21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા એટલે કે એફ અંતરગોળ લેન્સ આપેલું છે એટલે પહેલા જ ઋણ કરી દેવાનું. સામે 14 સેન્ટીમીટરના અંતરે આ શું છે વસ્તુ અંતર એ પણ શેમાં આવશે ઋણમાં. 3 સેન્ટીમીટરની ઊંચાઈ તો આ એચ આવી ગયું. ઊંચાઈ વસ્તુની ઊંચાઈ હંમેશા ધનમાં લેવાનું. આગળ લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. આભાસી, ચત્તુ છે, સીધું, ઉલટું વગેરે વગેરે. જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય એ પણ આપણે જણાવવાનું છે. તો લેન્સ આપેલું છે તો લેન્સનું સૂત્ર મૂકો 1/f બરાબર 1/v માઇનસ 1/u. આપણને પ્રતિબિંબનું વર્ણન કરવાનું છે તો v ને સબ્જેક્ટ બનાવો, u ને સામે લઈ જાઓ તો ધનમાં આવી જાય. બંને વસ્તુ ઋણમાં જ છે. જુઓ જરા f પણ ઋણમાં છે અને u પણ ઋણમાં છે. બરાબર છે. તો એ કેવું થઈ જશે જરા અહીંયા માઇનસ 1/21 માઇનસ 1/14 થશે. અરે આ ધન થઈ જશે પણ આ યુનું મૂલ્ય કેવું છે ઋણ એટલે ઓવરઓલ કેવું થઈ ગયું ઋણ. હવે 14 ગુણ્યા 21 અને આ બાજુ 14 અને આ બાજુ 21 બરાબર છે. તો ઉપર 35 ને નીચે 294 પલટાવી દો તો 294 ભાગ્યા 35 અને વી કેટલા મળી ગયા -8.4 બરાબર છે. તો વી જે છે આપણને ઋણ મળ્યું એ શું બતાવે છે કે પ્રતિબિંબ વસ્તુ તરફ જ આભાસી અને ચત્તુ મળે છે. યાદ રાખવાનું અરીસો અને લેન્સ બરાબર છે. અંતરગોળ અને બહિર્ગોળ. અંતરગોળ અરીસાના 6 કેસ હતા બરાબર છે. પ્રતિબિંબ 5 સુધી ક્યાં બનતા હતા એફ સુધીમાં તો કે અરીસાની સામે તરફ બરાબર છે. જેમ જેમ નજીક લાવો તેમ તેમ મોટું થતું જોઈતું હતું. અચ્છા અને દૂર હોય તેમ નાનું હતું. અને બહિર્ગોળમાં જે બે કિસ્સા આવતા હતા અનંત અંતરે અને અનંત અંતરે અને એફ સુધીમાં એટલે કે પી સુધીમાં ક્યાંય પણ મૂકો. અને એવી જ રીતે અંતરગોળ લેન્સની વાત કરીએ તો એના બે કેસ આવશે અને બહિર્ગોળના કેટલા આવશે 6 બરાબર છે. તો હવે વી આપણને મળ્યું જે શું દર્શાવે છે પ્રતિબિંબ વસ્તુ તરફ આભાસી અને ચત્તુ મળે છે બરાબર છે. ખ્યાલ આવે છે. વી આપણને કેવું મળ્યું ઋણ અને ઋણ મળે એટલે એ કેવું થઈ ગયું આભાસી અને ચત્તુ જેવું આપણને બહિર્ગોળ અરીસામાં મળતું હતું એ પ્રમાણે. આગળ મોટવણી માટે સૂત્ર શું હતું અરીસા માટે m બરાબર -v/u પણ લેન્સ છે એટલે v/u. v પણ ઋણ છે u પણ ઋણ છે તો આ ઋણ ઋણ હટાવી દો. 8.4 ભાગ્યા 14 કરવામાં આવે તો m બરાબર 0.6. જ્યારે મોટવણી 1 હોય મતલબ કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી આવે સમાન. આ 0.6 મતલબ 1થી કેવું છે નાનું એટલે જેટલી વસ્તુની ઊંચાઈ હતી એના કરતાં પ્રતિબિંબ કેવું મળશે નાનું મળે છે. અગર હવે કેટલું મળ્યું એ જાણવું હોય તો મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુ ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ આપણે જાણવી છે તો એને સબ્જેક્ટ બનાવવાનું એમ કેટલા 0.6 એચ કેટલા છે 3 સેન્ટીમીટર તો 0.6 ગુણ્યા 3 કરવામાં આવે તો 1.8 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર વસ્તુ હોય અને પ્રતિબિંબ એનું 1.8 મળે તો કહેવાય ને મોટવણીમાં અથવા તો ઊંચાઈમાં શું થયો છે ફેરફાર આવ્યો છે. અને બીજું કે વસ્તુને દૂર લઈ જવામાં આવે તો પ્રતિબિંબ લેન્સથી કઈ તરફ ખસવાનું છે મુખ્ય કેન્દ્ર તરફ ખસે છે. અને જ્યારે વસ્તુ અનંત પર પહોંચે ત્યારે પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર પર જ મળવાનું છે. જો આપણને યાદ હોવું જોઈએ કે અંતરગોળ અરીસા પર જ્યારે સૌથી પહેલું કિરણ આવે છે અનંત અંતરેથી તો એ ક્યાં કેન્દ્રિત થાય છે એફ ઉપર મળે છે. એવી જ રીતે અંતરગોળ લેન્સમાં પણ જેવું જેવું વસ્તુ તમે દૂર ખસેડવા માંડો તેમ તેમ પ્રતિબિંબ ક્યાં જશે મુખ્ય કેન્દ્ર એફ ઉપર બનશે. અનંત અંતરે હશે તો એફ પર જ બનવાનું છે. એની વચમાં હશે તો એફની આસપાસ રહેવાનું છે. ઓકે.